રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો। વિરોધના ભાગરૂપે રેલીના આયોજનને પોલીસે મંજૂરી ન આપતા કોંગ્રેસમાં રોષ વ્યાપી ગયો। પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુના તંત્ર સામે આકરા પ્રહાર। પોલીસની નિષ્ક્રિયતા સામે વિરોધ પ્રદર્શનને મંજૂરી આપવામાં ન આવી। શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો આરોપ લગાવ્યો। સમગ્ર રાજ્યમાંથી નકલીના કેટલાક કિસ્સા સામે આવ્યા છે। નકલી ગીથી લઈને નકલી અધિકારી સુધી બધું જ નકલી હોવાનો આક્ષેપ કર્યો। રાજકોટમાં ગુનાખોરી વધતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેના ભાગરૂપે રેલીનું આયોજન કરાયું હતું, પરંતુ પોલીસ દ્વારા રેલી મંજૂરી ન અપાતા કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળ્યો। શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ સહિતના અગ્રણી ભેગા થયા અને રોષ ઠાલવ્યો। ભાજપના કહેવા પર પોલીસ દ્વારા મંજૂરી ન આપવામાં આવી હોવાનો કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે। સાથે સરકાર સામે કોંગ્રેસે કેટલાક આકરા પ્રહાર પણ કર્યા। રાજકોટમાં કાયદો ને વ્યવસ્થા ખાડી ગયેલ છે અને રાજકોટમાં ગુંડારાજ આવી ગયું છે। અમે પોલીસ પાસે 8 દિવસ પહેલા એક ધારણાનો કાર્યક્રમ માટે મંજૂરી માંગવામાં આવી હતી, પણ ભાજપના શાસકોના કહેવાથી આજે અમને મંજૂરી આપવામાં આવી નથી। એક સામાન્ય દાખલો આપું તો પોલીસની એટલી ધાક પણ નથી રહી ગુજરાતમાં કે કોઈ નકલી પોલીસ ન બને। નકલી પોલીસ બનવાની પણ હિંમત લોકો કરતા હોય ત્યારે ઉડીને આંખે વળગે એવી પોલીસની નિષ્ક્રિયતા સામે આવે છે।